જય માતાજી મિત્રો બધાને। આજે અમે બધા ફેમિલી સાથે ચોટીલા જવા માટે નીકળી ગયા છે। રસ્તામાં કાંઈક આવો વ્યૂ આવે છે, જોઈ લો બધા। અહીં ચોટીલાથી 11 કિલોમીટર દૂર હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે। અમે ત્યાં પહોંચી ગયા છીએ અને ત્યાં માતાજીના દર્શન કર્યા અને થોડીક વાર બેઠા। તો મારા 32 સબસ્ક્રાઈબર છે। આપણે પહેલાં 100 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે, પછી 500, પછી 1000, પછી 10,000, એવી રીતના કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય, તો આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે। તો મારી ચેનલને બધા લાઈક કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે। વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું બિલકુલ નથી। અને અહીંયાથી અમે દર્શન કરી અને પછી ચોટીલા દર્શન કરવા માટે જવાના છે। તો હવે હમણાં અમે અહીંયાથી નીકળી અને ચોટીલા પહોંચી જશું। જો ચોટીલા પગથિયા ચડીએ છીએ, બાળકો પણ હોંશે હોંશે પગથિયા ચડે છે અને ત્યાં અમે આરતી, માતાજીની આરતી લેવાના ટાઈમે પહોંચ્યા છે। તો કદાચ આરતી ટાઈમે તો અમે પગથિયા ચડીને પહોંચી જ જશું। તો જો ધીમે ધીમે પગથિયા ચડે છે, બાળકો પણ ફટાફટ પગથિયા ચડી જાય છે। આપણે મોટા હજી બેસી જાય પોરો ખાવા, પણ બાળકો ન બેસે, આપણે થાકીને બેસી જઈએ। જો આરતી ટાઈમે જ અમે પહોંચી ગયા છીએ, માતાજીના દર્શન કર્યા, ત્યાં થોડીક વાર બેઠા, પછી રસ્તામાં ભૂખ લાગી એટલે પેટનો ખાડો પૂરવા કાંઈક જમવું તો પડે જ। તો અમે જમવા માટે રોકાઈ ગયા